બીજા દિવસે નહીં, એ જ દિવસે થયું હતું. એ કઈ ચેનલ પર છે? એ નથી. મને લાગે છે ઘોડાએ એ જ ખાઈ લીધું છે અને ગેન આવી ગયેલું એટલે અપડાઉન બહુ થાય. મારે તો ત્યારે જવું છે, હોમ લિફ્ટ લઈને આવશે. કે આ 700 રૂપિયામાં તમને 1 કલાકમાં રૂમ મળશે અને પછી ગાદલા પર કૂદશે. અલા તીખું શોધીને લાયેલા તમે. પેલું જે મસાજ વાળાનું હતું ને, Make some noise for Viva Food World, Akash Joshi and Vishwa Joshi. Hello. Viva Food World have millions of subscribers and followers on YouTube. એમની ઘણી બધી ચેનલ્સ છે. લોકો ફૂડ ચેલેન્જીસથી લઈને વ્લોગિંગ પણ કરે છે. સો વિથ a huge round of applause once again let's welcome the amazing Akash and Vishwa. everybody બંને માટે તાળી થઈ જાય. અને કોવિડ વખતે તમારા ફૂડ ચેલેન્જીસ જોઈને અમે ધરાઈ ગયા હતા. એ લોકોએ એક વખત એવું ચેલેન્જ કરેલું જેમાં 300 પાણીપુરી ખાધેલી માત્ર 12 મિનિટમાં. 300 પાણીપુરી. તમને ખબર પડે 300 પાણીપુરી શું કહેવાય? 300 એક એક કે પછી ભેગા થઈને? નહીં, ભેગા થઈને 150. 300 કહીએ તો થોડું વધારે લાગે ને, 150. આઈડિયા કેમનો આવ્યો આટલી બધી પાણીપુરી એક સાથે ખાઈ જવાનું? અને લાયા હતા કઈથી? પાણીપુરી હા. વેચાતી. ના ના મસ્તીઓ કરવાથી હે એટલે પણ કઈથી લાયા હતા અમને બી કહો તો અમે ખાઈએ, કારણ કે 300 ખાઈ ગયા તો સારી તો હશે જ. એટલે જગ્યાનું નામ તમને કહું? મ્યુટ કરી દઈશું આપણે, કઈ મફતમાં એને કશું. સન ફાર્મા રોડ પર. બહુ સરસ. મને તો મલ્હાર પોઈન્ટ વાળી બહુ ગમે છે અને મને રૂમ ઝૂમની ગમતી હતી. હવે ઠીક છે. સ્વાદની બી સારી આવે છે. સ્વાદની કે સ્વાદ સેન્ટર પેલો ઝોમેટો વાળો. અમાર કારેલી બાગમાં તો પ્રેમ નામનો એક હતો, એ બી બહુ મસ્ત વેચતો હતો. હા, લવલી 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 પાણીપુરી નામ છે. એ તો પેલી પડીકી નહીં આવતી એ પેગ પણ આવે છે. એક લવલી બને ને એ તો પેલું બોટલના ઢાંકણામાં છેલ્લે કાઢે તેને લવલી ના કહેવાય? એને મન નથી ખબર, હું નહીં પીતો. હું બી પીતો નહીં, મેં લોકોને જોયા છે એટલે. હા રિસર્ચ નો પાર્ટ હશે ને. પણ એટલે તમે અત્યાર સુધી સૌથી વધારે આમ સૌથી અઘરી ચેલેન્જ તમારી માટે કઈ રહી છે? અઘરી ચેલેન્જ અમારા માટે 2 બાહુબલી થાળીની હતી. 2 મારે ખાવાની હતી અને 2 પ્લેટ ભાઈને. બાહુબલી થાળી. અને આટલી મોટી થાળી. અને મેઇન વસ્તુ, જ્યારે ચેલેન્જ સ્ટાર્ટ થવાની હતી ત્યારે અમને નથી ખબર કે અમારે 2 ખાવાની છે. એક ખાવાની હતી અને પછી ટ્વિસ્ટ એવો આવ્યો કે અમારે અચાનકથી નક્કી થયું કે હવે 2 ખાવી પડશે. ઉત્તરી. હા, એટલે પેલો એપિસોડ હતો હિસ્ટ્રી ચેનલ પર કૃષ્ણાનો. રાઈટ, એક્ઝેક્ટલી. OMG. ये मेरा इंडिया. અચ્છા તમે કોઈ શો માં ગયા હતા ને તઈ એવો ટ્વિસ્ટ આવ્યો? નહીં, શો વાળા ઘરે આવ્યા હતા. અચ્છા હા એટલે ભાઈ, મને બહુ એવું મોટી લાગે ચેનલ છે. શોમાં નથી જતા, શો વાળા ઘરે જ. આપણે બી એવું જ કીધું કે તમારે ઘરે આવવું પડશે. ભાઈ પણ પછી મેં મારે આગ્રહ કર્યો એટલા માટે આવ્યા. મારે તો ફની એ થયું કે એ લોકો જ્યારે આવ્યા ને તો આપણે પેલું પૂછે ને કે તમે શું લેશો, તો હું એવું પૂછતા પૂછતા અટકી ગયો, કારણ કે અંદર જેટલો સામાન છે મને થયું અમને ઓછો પડશે. ના, એ જોયો ને પછી જોઈને મેં કીધું આને છેડવો નથી, એ તો બીજા શું કરશે પછી. પણ આટલા બધા તમારા સબસ્ક્રાઇબર્સ છે. જસ્ટ લેટ્સ ગો થ્રુ ઓલ ધ સ્ટેટિસ્ટિક્સ. તમારી જે મેઇન ચેનલ છે વિવા ફૂડ બ્રધર્સ કે વર્લ્ડ વાળું ફર્સ્ટ છે મેઇન વર્લ્ડ રાઈટ? 7 વર્ષ જૂનું. તો એ 2018 સ્ટાર્ટ કરેલું રાઈટ? 17 અને એના કેટલા સબસ્ક્રાઇબર્સ થઈ ગયા અત્યારે? 4.4 મિલિયન. 4.4 મિલિયન. અને મને એ જાણીને બહુ આનંદ થયો જ્યારે આકાશે મારી સાથે આ ફેક્ટ શેર કર્યું કે દે આર બિગ ફેન્સ ઓફ કાર્સ એન્ડ બિગ ફેન્સ ઓફ સુપર બાઇક્સ. તો એમને ત્યાં કાર્સથી લઈને બાઇક્સ છે અને એવું કીધું કે આ મોટી બાઇક્સ અને મોટી ગાડીઓથી લઈને મારા ઘરની સાવરણી પણ યુટ્યુબ અર્નિંગથી આવી છે. ત્રીજી ચેનલ ના કેટલા છે? 3 ચેનલ છે ને? હા. તો જે લોએસ્ટ ચેનલ છે એના કેટલા છે? એના 5 lakhs છે. 5 lakhs કરતા પણ વધારે છે. 5.5 ભૂલી ગયો. 25,000 ઓછા ના કે નહીં, યાદ તો છે પણ ભાઈ તો આ લોકો તો લે જ ને સાવરણી. આપણા 4 વચ્ચે ભેગા થઈને 8.5 લાખ છે. મિલિયન પહોંચાડો. હસો છો શું યાર તમે યાર? કોમેડી ફેક્ટરી મિલિયન પહોંચાડો. હે આટલો થાંભલા વાંભલા બલ્બનો ખર્ચો કર્યો ગોળીના 80,000 લોકો બી સબસ્ક્રાઇબ નહીં કરતા. ભાઈ તમે પહેલી પાણીપુરી બચી હોય ને તો આપજો, અમારા જે 30-40 બધે. આપણે હવે એમને ફૂડ ચેલેન્જીસ બંધ કરી દીધા. અને મને એ ગમ્યું, આકાશ સાથે જ્યારે વાત થતી હતી ત્યારે આકાશ એવું કીધું કે મનનભાઈ હવે પ્રોબ્લેમ એવો છે ને કે ફૂડ ચેલેન્જીસથી છે ને અમુક બાળકો પણ પ્રેરિત થઈને બહુ બધું ખાતા થઈ ગયેલા. એટલે અમને એવું લાગ્યું કે વી આર નોટ ગિવિંગ અ ગુડ મેસેજ ટુ ધ યંગસ્ટર્સ, ટુ ધ યુથ. અને એટલા જ માટે એમને ફૂડ ચેલેન્જીસથી મૂવ ઓન કરીને હવે વ્લોગિંગ અને અમુક ગેમિફિકેશન કર્યું છે એમની ચેનલ પર અને એમાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. સો ગ્રેટ થોટ. લોકો એક વખત
જેનાથી વ્યૂઝ મળે એ જ કરતા રહે છે, પણ તમને વ્યૂઝ મળ્યા અને પછી તમે જોયું કે એનો ઇમ્પેક્ટ થોડો નેગેટિવ થઈ રહ્યો છે તો તમે સ્ટોપ કર્યું. સો રિયલી ગુડ રિસ્પોન્સિબલ યુટ્યુબિંગ. થેન્ક યુ. પણ તમે બહુ સેન વેમાં બી ખાધું. તમારા બધા વિડીયો ચેક કરીએ તો અત્યારે જે પેલો ઇન્સ્ટાગ્રામ પર એક દાનવી છે ને, એ ચિકન લેગ પીસ ને પછી આખું કંઈક ખાઈ જાય. બધા બહુ છે. એવું નહીં, અત્યારે તો બહુ ખરા. આમનું તો બહુ સોફેસ્ટિકેટેડ વેમાં ટેસ્ટિંગ ને બધું જ હતું. પેલા છોકરા જેવું નહીં કે મરચા ખાઈને આમ પ્લીઝ લાઈક કર દો, આવું બધું કરે. હા એક પણ જણે એમને તો પણ મરચા ખાધેલા છે. અલા તમે ખાધા છે? અરે મરચા શું, જોલો ચીપનું નામ સાંભળ્યું છે? હા, શું છે? એ પેલી એક ચીપ આવે, એક પેકેટમાં એક જ ચીપ આવે અને તેને તમે એનો ખાલી એક ખૂણો બી ખાવ ને તો તમર ચડી જાય એમ. એનું એટલે દુનિયાના બધા મરચા જેટલી લાલ કરી શકે ને એનાથી વધારે લાલ થાય. મરચાઓનો રજનીકાંત છે શું છે? એવી અમે બંને થઈને 6 ખાધી છે. પછી ત્રણ બીજા બે, દિવસે ત્રણ. શું થયું તું મને એ જાણ. બીજા દિવસે નહીં, એ જ દિવસે થયું હતું. જો કેમેરો બંધ કર્યો ને એ કઈ ચેનલ પર છે? એ નથી, એ રેકોર્ડ કરવાનું કોઈ હોવું જોઈએ ને. ખાઈને મને છે ને પહેલા પેટમાં બળતરા ચાલુ થઈ ગયા. મેં ભાઈ બાજુ જોયું, મેં કીધું ભાઈ આ અઘરું પડી ગયું છે. શૂટ તો અમારું થઈ ગયું હતું, આખું વિડીયો શૂટ, એટલે કે ટેન્શન નહોતું, પણ થોડાક પેટમાં બળવાનું ચાલુ થયું. હું ભાઈને કીધું, ભાઈ કે સાલું મને પણ બહુ થાય છે. પછી મેં કીધું શું કરીએ યાર, આમ આડોડવા જેવો સીન થઈ ગયો હતો. હું તો એકચ્યુઅલી લિટરલી ના કહી દે વાંધો નહીં, હું તો લિટરલી આમ નીચે લિવિંગ રૂમમાં આડો થઈને આમ પેટ વેટ ખોલીને બધું કંઈ ઠંડુ આપ કંઈ અરે એના પછી કેટલું બધું ખાધું હતું અમે. લાઈક ઘડી વસ્તુ વચ્ચે ગુલાબ જાંબુ હોય, પછી દૂધ પીએ, પણ એની અસર જ ના જાય, બિલકુલ ના જાય. ને શું ખતરનાક બળે. એ એક જ ચીપ એવી છે કે જેના ઉપર એક ચીપની પાછળ એટલી બધી વોર્નિંગ્સ લગી હોય છે પેકેટ પર કે નાના છોકરા ના ખાઈ શકે, પ્રેગ્નન્ટ વુમન ના ખાઈ શકે. તમે કેટલી ખાઈ ગયેલા? 3 ત્રણ. અને એવું તો ઘણી બધી વાર કર્યું છે. એટલે શું કહું હવે આગળ? કારણ ના, એટલે કે તમે અઘરું બચી ગયા. તમે યુથને પ્રેરિત કરો છો એના પહેલા પોતાને પ્રેરિત કર્યું તમે કે હવે જોલો ચીપ પછી જ કદાચ ગીવ અપ કર્યું છે, હવે ફૂડ ચેલેન્જ નથી અરે કરવા. બહુ મને તો લાગે છે જોલો ચીપ એમને કદાચ કોવિડ થયું હશે ને ત્યારે કે અત્યારે તો સ્વાદ જ નહીં આપલા ના હવે ડેટ જોઈ લે તો શું એવો ખતરનાક સ્વાદ આવ્યો તો હજુ નથી બોલાતો. પણ હવે તમારા આટલા બધા સબસ્ક્રાઇબર્સ છે અને આટલું બધું સરસ તમે અલગ અલગ ટીવી ચેનલ્સ પર ગયા છો, અલગ અલગ ચેલેન્જીસ પણ તમે કર્યા છે. વડોદરાનું કયું ખાવાનું તમને વધારે ગમે છે? કયું વિચ ઇઝ ધ બેસ્ટ ફૂડ અકોર્ડિંગ ટુ યુ? એમને પૂછ્યું છે ને, એમણે ખાધું છે ને, તમે કેમ હગી રહ્યા છો? ના ના પણ જવાબ સાચો હતો. કયો? સેવસણ. એવું છે? અરે સેવસણ પણ કહેવાનું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સર હું છે ને ઇક્વાલિટીમાં માનું છું. હા. કોઈ એકનું નામ લઈશ તો બીજાને દુઃખ થશે, કારણ કે મને બધી જગ્યાએ ખાવા વાળા ફરતી જવાનું ગમે છે. સેવસળ તો ગલીએ ગલીએ તમે જ્યાં જાઓ ત્યાં બેસ્ટ જ મળે. વડોદરા છે, વડોદરાનું સેવસળ એટલે એક નંબર. અમે તે દિવસે ઓમના ઘરે પણ સેવસળ જમેલા, અરે બહુ જોરદાર. પણ પછી કન્સીલર. એ સેવ નથી, એ પેલું ફાઉન્ડેશનના પોપડા હતા. પછી થોડા તમે લોકો કુકિંગનો શોખ રાખો કે ખાલી ખાવાનો? કુકિંગનો મને શોખ છે, નથી. ભાઈને ખાલી ખાવાનો શોખ. તો તમે શું બનાવો? લાઈક વોટ ઇઝ ધ બેસ્ટ ડિશ? બનાવવામાં તો બધું બહુ બનાવી કાઢું. બધું. અરે બધું. એવી એક આઈટમ હશે ને જે તમારા ફ્રેન્ડ્સ કાયમ કે તું બનાય તો બહુ ફ્રેન્ડ્સ આ સુધી મેં કશું ટ્રાય જ નથી કરાયું, કારણ કે એકવાર ટ્રાય કરાય પછી લોકો એવું કે એ નેક્સ્ટ ટાઈમ આવે તો આ લેતો આવજો ને પેલું લેતો આવજો ને. એટલે ફ્રેન્ડ્સને તમે કરાયું જ નથી આપણે. ને તમે બનાવ્યું પણ બીજું કંઈ બનાવ્યું ફ્રેન્ડ્સને? હા, એ તો આપણે બનાવતા રહીએ બધા. પણ તમે બંને સગા ભાઈઓ છો અને સપરિવાર બધા સાથે રહે છે એક જ ઘરની અંદર. અને હું હમણાં જ થોડા દિવસ પહેલાં જ એમના ઘરે ગયેલો અને મને ગમ્યું કે ઘરની વ્યવસ્થા બહુ સરસ છે, એકદમ સરસ જગ્યાએ. અમારા પાડોશી છે, મને ખબર જ નથી, એટલે મારી બાજુની જ સોસાયટીમાં રહે છે. હું શેર કરું એક્સપિરિયન્સ. હા, બરોબર. મનનભાઈ પહેલાં ફોન કર્યો ને, અને કે પાડોશી છે આપણે પણ આજ સુધી મળ્યા નથી. મેં કીધું એક કામ કરો, ફોન મૂકી દો, હું અગાસી પર જાઉં છું, તમે અગાસી પર જાઓ, ડાયરેક્ટ વાત કરીએ. એટલા નજીક રહીએ હા, છીએ. એટલા નજીક રહીએ છે લિટરલી. મને ત્યારે ખબર પડી ત્યારે આપણે કમઠાન મૂવી માટે શૂટ કરેલું ને ત્યારે ખબર પડી કે દે લીવ નિયર બાય ઓનલી. એટલે પછી મેં કીધું, અને જેન્યુઅલી સ્પીકિંગ યુટ્યુબ પર સૌથી વધારે કમેન્ટ તમારી જ આવે છે કે આપણા વડોદરાના ભાઈઓને બોલાવો, વિવા ફૂડ વર્લ્ડને બોલાવો. અને અહીંયાથી પણ ઘણા બધા લોકોએ કમેન્ટ કરી હશે. એટલે આજે એ મારા માટે તો એક બહુ મોટો ટાસ્ક પત્યો ભાઈ, જોરદાર. તમે એક વખત તાળી થઈ જાય એમના માટે. કમાન એવરીબડી. આ એવા તમારા પાડોશી છે ને, યુઝ્યુઅલી પાડોશી સાથે આપણો વાડકી વ્યવહાર હોય, આમનો તપેલા વ્યવહાર થતો છે. એમાં એકચ્યુઅલી લેવા તો અમે જ જઈશું ખાલી.
બટ તમારા આટલા અલગ અલગ જગ્યાએ તમે જમવા ગયા છો, ખાવા ગયા છો, કોઈ દિવસ તમને ફેન ઇન્ટરેક્શન તમારા થતો હોય છે, ફેન્સ મળતો હોય છે કેવા? કારણ કે તમારું ફેન ફોલોઈંગ તો બહુ ખતરનાક છે. અમારી ચેનલ પર કોમેન્ટ આવતી હતી, એટલે તમારા ફેન ફોલોઈંગમાં કોઈ એવો અનુભવ કે એક્સપિરિયન્સ થયો છે? મારો એક બહુ સરસ એક્સપિરિયન્સ છે. જ્યારે અમે કાશ્મીર ગયા હતા, ફર્સ્ટ ટાઈમ એકચ્યુઅલી હું, મારી વાઈફ ને મારા ફ્રેન્ડ સાથે ગયા હતા. સેમ યરમાં બીજી વાર ફૂલ ફેમિલી ગયા હતા. તો જ્યારે સેકન્ડ ટાઈમ ગયા ને ત્યારે મારી વાઈફ, અમે એકચ્યુઅલી ઘોડા પર ત્યાં ઉપર, તો ત્યાં ઘોડા પર બેસીને, ઘોડો તો નહીં જો કે ખચ્ચર જે બી કહેવાતું હોય, એ બહુ એટલું ખતરનાક ઓફ રોડિંગ ગાડીમાં કેવું કરીએ એવી રીતે ઘોડાઓને ઓફ રોડિંગ કરાવે ત્યાં. તો નહીં, ખરેખર અરે બહુ અઘરું છે. હું નથી ગયો એટલો મને ખ્યાલ અરે તમે જજો, બહુ મજા આવશે. તમે આખા આગળ નમી જશો, પાછળ નમી જશો, અને બધું શું ને શું થશે. તમે આ રીતે કહો તો જવાની ઈચ્છા કઈ રીતે થાય? તો મેઇન વાત તો ત્યાં આગળ છે ને, એક તો ઘોડો આમ લપસવા જાય ને તો પાછળથી પેલો પૂંછડું પકડીને ખેંચે, એનું કે થોડું આમ મતલબ જે કંઈ સપોર્ટ મળ્યો એ સાચો એમ કરીને. એટલે એવી બધી કન્ડિશનમાં છે ને, એક તો જીવ અદ્ધર હોય બધાના, એક તો આ ભાઈનો ઘોડો ખબર નહીં શું જોઈ ગયો તો ખીણવા જોઈએ. મેં વ્લોગમાં એકચ્યુઅલી છે તો આ બૂમ એક બાજુ ચાલુ ને બીજી બાજુથી બાજુમાં ઘોડા, વિવા ફેમિલી વિવા. મેં કીધું ભાઈ શ્વાસ લેવા દો, આનો ઘોડો ખીણમાં જાય છે. નહીં તો કાલે વિવા રહી જશે. એટલે વિવા નામ કઈ રીતે પડ્યું? એકચ્યુઅલી ચેનલ સ્ટાર્ટ કરી ત્યારે અમે સ્ટાર્ટ કરી હતી ત્યારે ભાઈ એમાં નહોતા, તો ત્યારે મારું નામ વિશ્વ છે, તો મને યુનિક નામ રાખવું હતું કે બોલવામાં આપણું આમ લાગુ પણ ના જોઈએ કે ભાઈ કોઈનું આ નેમ છે. એટલે વિશ્વ નામ છે, તો મારા નેમના ફર્સ્ટ બે કે VI અને લાસ્ટના એના WA, એટલે વિવા, એવી રીતે નામ મેં રાખ્યું છે. એટલે નાના ભાઈના નામ પર આખું એમ્પાયર બનાવી દીધું તમે ભાઈ. અત્યારે મારી ચેનલ હોય બ્લોગની, એની ચેનલ બધી વિવા. જોરદાર એ જોરદાર. અત્યારે દિવાળી આવે છે તો લોકો આમ યુઝ્યુઅલી દિવાળી પર તમને આમ એમના ઘરમાં આવતા જોઈને ગૌરવ, આ લોકો આ ફાફડા બધું સંતાડે એવું જો એમ. તો એક બે વાર થયા પછી અમે થોડા સીધા રહીએ છીએ એટલે બોલાવે છે. પણ ટેમ્પટિંગ તો લાગતું છે, કારણ કે આમ જોવા જઈએ ને તો દરેક દિવાળીના ઘરમાં જ્યારે વિઝિટ કરવામાં આવે તો ફૂડ ચેલેન્જીસ હોય એક રીતે. સામે એટલો બધો પસારો હોય ડ્રાય ફ્રૂટ્સનો, કાજુ કતરીનો, અમુક હોય જે સોન પાપડી પણ આપતા હોય હારાઓ, ફોરવર્ડમાં ચાલતી હોય તો ઘૂઘરા, મઠિયા, ચોળાફળી, આ બધું હોય. એટલે પછી આપણે રાહ જોઈએ, ગેસ્ટ બધા બેઠો હોય ને કે કોણ પહેલા લેશે. પછી એક જણ લે એટલે પછી પતી ગયો, હા ભાઈ હવે સ્ટાર્ટ છે આપણું ચાલુ. ઓડ તો ત્યારે થઈ જાય કોઈના ઘરે પેલું નહીં ડબ્બુ મૂકે જેમાં 6 ખાના હોય, અને આપણે એક જ ખા કરીએ તો એને ખબર પડી જાય કે બાકી 5 વસ્તુ ગુ જેવી બનાવી છે. કારણ કે ખારી બિસ્કિટ બધી જ ખાઈ ગયો, પણ કે આ ભૂસું ના, એ પછી સેલ કરે કે આ ભૂસું ચાખો, કે આ ખંભાત તો ભૂસું છે, એવી રીતે ચાખો. ખંભાત તો સ્પેશિયલી મંગાવ્યું છે. તમારું ફેવરેટ ફરસાણ કયું? ટમટમ. ટમટમ. આ પ્રોપર બરોડિયન છે આ બંને. સેવસળ, ટમટમની મજા અલગ છે યાર. હવે કીધું મોઢામાં પાણી આવી ગયું યાર. તમે નહીં માનો, કાશ્મીરની વાત નીકળી ને, અમે કાશ્મીર જઈને પણ આપણું ટમટમ એટલું ફેમસ છે ને. કાશ્મીરમાં અમે જે હોટલમાં રોકાયા હતા ને, એના કેફેમાં ટમટમનું પેકેટ આપણું વડોદરાનું શ્રીરામ ટમટમ ત્યાં વેચાતું હતું, ત્યાંથી અમે ખરીદીને ખાધું છે. ક્યાં વાત. ભાઈ મને લાગે છે ઘોડાએ જ ખાઈ લીધું છે ને ગેન આવી ગયેલું. આ બસ સેટ થઈ ગયું છે હવે લાઈફમાં બોલને જઈ. તો અહીંયાથી ઉતરીને સીધો બરોડા જ જઈશું. હું ફેન ઇન્ટરેક્શનની વાત એટલા માટે કરતો હતો કારણ કે મને ખબર છે કે તમારું સૌથી યુનિક બંનેનું ફેન ઇન્ટરેક્શન રહ્યું છે, કારણ કે તમે તમારા બેટર હાફને ઇન્સ્ટાગ્રામ પર મળેલા છો. બંનેનું એવું છે. બંને ભાઈઓએ ઇન્સ્ટાગ્રામ પર સેટિંગ પાડ્યું છે ભાઈ. અકાઉન્ટનું રીચ સારું કહેવાય યાર તમારું. રીચ સારું કે એટલે એની સ્ટોરી કહો. એટલે તમે એમને મેસેજ કરેલો, એમને તમને મેસેજ કરેલો, કઈ રીતે? અમારા બંનેના કેસમાં આઈ ગેસ અમને પહેલા મેસેજ રિસીવ થયા હતા. અચ્છા. એટલે એકચ્યુઅલી રેન્ડમ અમે કેવું ક્યારેક ને ક્યારેક રિપ્લાય કરતા હોઈએ છીએ. દરેકને પોસિબલ નથી, તમને ખબર હશે કે દરેક જણને એકને તો તમે ના કરી શકો. પણ કોવિડ ટાઈમે આઈ ગેસ આપણે લાઈવ આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ વિવા ફૂડ વર્લ્ડ પર અમે. ત્યારે ચાલુમાં અચાનકથી ઇન્ટરનેટ બંધ થઈ ગયું હતું કે લાઇટ જતી રહી હતી, ખબર નહીં શું હતું. તો બધાના પછી મેસેજીસ આવતા હતા ઇન્સ્ટાગ્રામ પર કે હવે ફરી લાઈવ આવશો કે નહીં. તો એમાં રેન્ડમલી બધાને કોમેન્ટ કરતા હતા કે આવીશું નહીં આવીએ, જે પણ હવે યાદ નથી એ વખતે એક્ઝેક્ટલી શું હતું.
તો એવી રીતે બધાને રિપ્લાય કર્યા હતા. પછી વાતમાં રિપ્લાય આવે, પછી વાત થઈ રિદ્ધિની. તો મતલબ હવે બહુ લાંબુ છે, હમણાં ક્યાં આ બધાને એવી હા બધી ના વસ્તુ સમજી પણ- ગયા ના એટલે આ તો શું છે કે તમારાથી આ ઓમ થોડી ટિપ્સ લે એટલા માટે. અચ્છા, હા. ના હા ભાઈ, જો કહી દઉં આજે આપણો ના, મેળ ઘર સારું ચાલે, આપણો મેળ ખરેખર. પડી ગયો છે, પણ મેળ પડી ગયો શીતલ. એ બી ઇન્સ્ટાગ્રામ પર. શું વાત કરે છે ભાઈ, તે તો? મને તો નહીં કીધું યાર. એ તો કોઈને આજે કહી દીધું હવે અમને. આ દીપનું જ ફેક અકાઉન્ટ છે. ના સાચે જ એલા વિડીયો કોલ કરેલો, એટલો તો સારો એક્ટર નહીં એ. ક્યાં વાત યાર, ઓમ પ્રાઉડ ઓફ યુ બ્રો. આજે જ એનિવર્સરી છે, એટલે 1 વર્ષથી ચાલે છે. 6 મહિના. દર મહિનાનું હોય ને ઇન્સ્ટોલમેન્ટ. જેટલું ટકે એટલી ઉજવી તો લેવાની કે નહીં. પણ અમે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં છે, અચ્છા લોંગ ડિસ્ટન્સ. કારણ કે એની હાઈટ 5 ફૂટ 6 છે, એટલે અપડાઉન બહુ થાય. તારું પેલા જેવું થતું છે, ફિર હેરા ફેરીમાં નહીં, इसका થોપડા કિધર है, वो पहले मारे. ઓ ભાઈ ક્યાં વાત હે ભાઈ, વધેગી. ભાઈ તારા લગ્નમાં જ્યારે પેલીને એના ભાઈઓ ઊંચક છે ને વરમાલા પહેરાવા, મારે તો ત્યારે જવું છે, હોમ લિફ્ટ લઈને આવશે. પણ હવે તમે શું કરો? એક ખાલી એક સવાલ છે. આપણને કેવું ફોલોવર્સ આવે ને, ઇન્ફ્લુએન્સર વર્લ્ડમાં શું છે કે તમારા ફોલોવર હોય ને એટલે અલગ અલગ બ્રાન્ડ ડીલ્સ આવે. જેમ કે અમને ચારેવને બી આવે છે. કોઈ કહે કે તમે ક્રિપ્ટો વેચો, તો કે હા અમે તો એક્સપર્ટ છીએ, અમે કહીશું ને લોકો લઈ લેશે, એટલે અમે રૂપિયા લઈને વિડીયો બનાવી દઈએ. તો તમને કેવા બ્રાન્ડ વર્ક આવતા હોય છે? આવે ખરા ને? તમે લો તો પછી શું રિએક્શન હોય? આવે ને, હમણાં રિસન્ટલી એક કર્યું છે કે AI વાળું કુકિંગ ડિવાઇસ આવે છે. હે AI વાળું કુકિંગ, એટલે પ્રોમ્પ્ટ લખવાનો કે મેગી બને, નહીં, મેગી બનાવી આપો મને- સ્પાઈસી. મરચા વાળી. ખરેખર હે સાચે? હા. શું છે? એંગી પર એટલે આ તો મેન્યુ. અંદર બને છે નહીં, છે હા, ને? મેં જે બનાવ્યું હતું વિડીયોમાં એ કહી રહ્યા છે. પણ એ કઈ રીતે કામ કઈ રીતે કર્યું આ વસ્તુ? શું છે? એના માટે તમારે વિડીયો જોવો પડશે ને, એક વ્યૂ તો આપો એમાં. ભાઈ પ્રોપર બ્રાન્ડને માઇલેજ આપી રહ્યા છે ભાઈ. ક્રેઝી. અહીંયા વડોદરામાં 2-3 છોકરા છોકરીઓ છે જે પેલા 700 રૂપિયા પણ બ્રાન્ડ વર્ક કરે છે. ના, એવું કે બધું નહીં. કે આ 700 રૂપિયામાં તમને 1 કલાકમાં રૂમ મળશે અને પછી ગાદલા પર કૂદશે. કે આ કેમ મારા એલ્ગોરિધમમાં આ વિડીયો કેમ આવી રહ્યા છે? હાલા મને પેલું મસાજ વાળું આવ્યું હા કે A ગ્રેડ તેલ વાપરે. મેં કીધું મારે ચોપડાવું જ નહીં, શું છે ભાઈ? પણ હા, એટલે બ્રાન્ડ વર્કમાં અમારી સાથે તો એવું ઘણી વખત થાય છે કે બ્રાન્ડ વર્ક આવે, રૂપિયા આવે એટલે બ્રાન્ડ વિશે વ્યવસ્થિત બધું બોલવું પડે ને કરવું પડે. તો તમને બી એવા ગાઈડલાઇન્સ આવતા હશે ને કે આવું નહીં પહેરવાનું ને આવી રીતે જ બોલવાનું ને ઢીકણું. ફૂડમાં એટલું બધું રિસ્ટ્રિક્શન ના હોય બ્રાન્ડના. હા, અમુક હોય કે અમુક કલર્સ તમે ફોલો કરો, જેવી રીતે અમે પિઝા હટનું કર્યું હતું તો રેડ ટી શર્ટ તમે પહેરીને કરો, એવું નાનું મોટું. બાકી એટલું બધું રિસ્ટ્રિક્શન ના હોય કે તમે આ જ વસ્તુ કરો કે આવું નહીં જ કરવાનું. છૂટ પણ મળતી હોય છે ક્યારેક કે તમે 1-2 વસ્તુ અમારી જે તમને જેન્યુઅનલી લાગતી હોય કે નથી સારી, તો એ તમે શેર કરી શકો તમે છો. બોલ્યા છો? હા, ઘણી બધી વખત. તો બ્રાન્ડે એવું ના કીધું કે આવું બધું કેમ બોલ્યા? નહીં, એ લોકો પહેલેથી જ છૂટ આપીને જેન્યુઅન કોઈ પણ વસ્તુ. હવે દરેક વસ્તુ એવી ના હોય કે અમે પેલું શું કે વાહિયાત વસ્તુને બહુ જ સારી છે એવું બતાવવાનું છે. અમારું કામ એવું નથી હોતું. બરાબર. અમારું કામ ખાલી અમારા પ્લેટફોર્મ પર એ વસ્તુને બતાવવાનું હોય છે. હવે એમાં થોડી વસ્તુ તમે જે ખરેખર તમને લાગતી હોય કે આ નથી સારી, તો એ પણ શેર કરી શકો. આ પહેલા જેવું છે મ્યુચ્યુઅલ ફંડ, પછી પેલું ધડાધડ બોલી જાય ને મ્યુચ્યુઅલ ફંડ, બાજાર જોખમો કે અધીને બધું જે આવે ને. પણ હું એક વ્યક્તિને અત્યારે સ્ટેજ પર બોલવા માંગુ છું, કારણ કે તમે બાહુબલી થાળીની એના પહેલા અચ્છા શું તમે એમને બોલાયા કે ખવડાવ્યું? હા એટલે ખવડાવી શકું બેક સ્ટેજ પર કંઈક તક નહીં, બેક સ્ટેજ નહીં, અહીંયા આટલા બધા જોવા સરસ, આટલું સરસ ઓડિયન્સ છે, હા તો એના સામે કિટિંગ ચેલેન્જ તો થવી જોઈએ ને. બધા ખુશ થઈ ગયા, થવી જોઈએ. હા ચલો કરીએ. લાવો શું લાયા હું છો? ખાવું છે પણ બાહુબલી થાળી ના પેલા કહેતા. ખિસ્સામાં લઈ આવ્યા, બહુ ના જોલો ચીપાશે. ના હવે ઊભો થઈ ગયો, ખબર નહીં કેમ, ખબર નહીં કેમ એકદમ કશું દુખ્યું મને. હવે એવું લાગે છે કે ખંજવાડી રહ્યા છે. એ પડીકામાં કઈ લાવે માવો ને? મુખવાસ. અરે હું આજે જ લીલા મરચા લાવ્યો. ભાઈ
આ તો વુડન ફ્લોર ચેલેન્જ થઈ જશે ભાઈ. અરે બહુ મજા આવશે. ના જ છે એકદમ. હું નહીં ખાતો. પાસ કરતો વિશુ. હું નહીં ખા હું મરચાં નહીં ખાતો લે. પકડાય તો ખરો ને. ખાવું પડે પકડાય ખાવ. અરે ના ખાવું પડે ખાવું પડે ઓ ભાઈ ચાલશે જવા દે, લઈ લઈએ એક પછી. જમીન ને એક ભૂઈ પેલા ચા વાળો નહીં સવારે આમ ચા ઢોળે રોડ પર. એવું ઢોળવાનું ભાઈ, ચા પહેલી ઢોળી ચા. દઈશ હા. ભાઈ એવું કહેવાય છે જેટલા વાંકા એટલા તીખા. That's what she said. હા. અરે નથી તીખા નથી, ખાઓ તમે. મેં મરચું જિંદગીમાં નહીં ખાધું, મને નહીં ગમતું તે પણ ખાધું તો છે ખાવામાં તો પ્લાસ્ટિકનું કઈ છે. છે આવું નહીં ખાતો. એટલે આપણે બી પછી નીચે આરોટીશું હમણાં પેટ ખોલી. ઓકે એના માટે જોલો ચીપ એટલે જોઈશે. પણ પાણી પાણી તો કઈ નહીં, આ સેશન તમે પછી ખાઓ થેન્ક છો યુ. ને અમે ખાઈએ છીએ બધાએ બહુ જોયું છે. આજે તમે તો કંઈક કરો અમારા માટે યાર. સારું. જોઈ લો. ના પેલું દિવાળી ગેસ્ટ જેવું થઈ ગયું કે પહેલા તમે હોસ્ટ લે પછી આપણે લઈએ કોઈ એક ને લે એટલે હવે પછી આખું નહીં ખવડાવી ખવાય, જેટલું ખવાય એવું નથી લાગતું આ લોકો વાતો વધારે કરી રહ્યા છે ના ખાવાના માટે. ચાલુ કરી દો ચાલો હવે નેક્સ્ટ માં હું ઓલરાઈટ. ઓહો અરે ખાવું પડશે ભાઈ. ચાલુ કરો ખાવું ચાલુ પડશે. કરો. આયુલા આ આવે. દેખાય છે ચાલે. ચલો એ ચલો મારે ચલો. નેક્સ્ટ સ્ટેન્ડ અપ છે હા હા વાંધો નહીં. ચાલશે આટલું બી તીખું નથી. કોઈને વધારે ભાઈ હોય તો મારી પાસે 4 ભાઈ એક્સ્ટ્રા છે. અમારી ચેનલ હટાવી દેવી હોય ડાયરેક્ટ કહી દો. આવું મરચા ખવડાવીને ગુજરાતી કાઢવાનું જરૂર છે. મારું તો બીજું છે, હું પાછળ જઈને પી દઈશ. મારું જ આખું નહીં ખાધું લા. એક એક ખાતા તમે તકલીફ પડી ને. આ તમે લોકોએ બહુ તલાશ કર્યું છે અલા તીખું શોધીને લે અલા તમે અલા મરચું તો તીખું જ હોય ને. કોણ અડાઓ છે જે કહેતા હોય કે મરચા તીખા ના હોય હં? ના હોય તળેલા પેલા આવે ને જે ભજીયા તે ના હોય અહીંયા કઈ તેલ લાવું હું અત્યારે. પેલું જે મસાજ વાળાનું હતું ને આઉટ થઈ ગયો યાર પેલો એક લવલી આલુ અમે તો ભાઈ એકમાં જ ઠૂસ થઈ ગયા. અમે એકમાં ઠૂસ થઈ ગયા. ના ખવાય બબ્બે છે લા, આના હાથમાં 2 છે લા. ના બસ જોઈએ થઈ છે ગયું. ના 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 અરે હશે ભાઈ, હશે બાકીનો હશે શો કરવાનો છે મારે હજુ એક લવારી બાકી છે આ લોકોની સ્ટેન્ડ અપ બાકી છે જલ્દી બોલાવી લો ને તો પતે આમ મને હવે એવું થઈ ગયું છે હા તો હવે આપણે સ્ટેજ પર બોલાવીશું એ વ્યક્તિને કે જેમણે બાહુબલી થાળી બનાવી હતી અને અમને બે બાહુબલી થાળી શું કાંઈ મને ગયું છે છે ને મોઢામાં? મને છે ને લિટરલી અહીંયાથી છે ને બોલવા જાય છે ને મનભાઈ લાડના છાંટા ઉડતા દેખાય છે. કલાલીનો ટ્રિપલ એચ. ઓકે તો બાહુબલી થાળી બનાવી હતી આમના માતાશ્રીએ એટલે એમને હું સ્ટેજ પર બોલાવવા માંગીશ બે બાહુબલી થાળીના જનેતા અને આ બંનેના જનેતા વિથ યુઝ પ્લસ લેટ્સ વેલકમ ઓન સ્ટેજ ધેર મધર એમના માટે તાળીઓ થઈ જાય કમાન એવરીબડી અહીંયા જ બેઠા છે ક્યાં જો આવો મેમ અહીંયા બેસી જાઓ અહીંયા બેસી ના, તમે જ નજીક બેઠા, આ તો મરચા ખવડાવી દે ભાઈ. એટલે તું એમ પણ નહીં બોલાવવાનો મેમને આપી દે આવો આંટી બેસો થેન્ક યુ. હા તો તમે બાહુબલી થાળી 2 બનાવી હતી એમના માટે એમાં કેટલા મરચા હતા એમાં મરચા ગણવાના ના હોય ને. મરચા ગણવા ના હોય એટલે આ લોકો ખાલી બોલવામાં મીઠા છે પણ ખાય છે બહુ તીખું એવું છે હા, પછી બાહુબલી થાળીની ચેલેન્જ કર્યા પછી રેડ મરચું પણ એમાં ગુલાબજાંબુ પર નાખીને ખાધું હતું ને. એટલે એ પનિશમેન્ટ હતી કે જે હારી જાય આ Punishment. ચેલેન્જ તો એને પનિશમેન્ટ મળે તો પનિશમેન્ટ મને મળી હતી એકચ્યુઅલી તો ગુલાબ જાંબુ ઉપર રેડ મિર્ચી પાવડર આવે એ એક ચમચી ભરીને નાખ્યું હતું ને એ ખાધું હતું મેં તમે શું નાનપણમાં શું ખવડાવતા હતા કે આવો બધા અખતરા કરે તમને પણ હા એટલે તમે આટલા વર્ષોથી આ લોકો સાથે રહ્યા છો અને આટલી સરસ એમને યુટ્યુબ પર જર્ની અમે એમની સાથે રહ્યા છે. હા યા દેટ સોરી માય આંટી બેડ ખરેખર- બહુ સરસ વાત કીધી આ મરચું છે ને મગજ પર ચડી ગયું આંટી પણ કોખમાંથી સંસ્કાર આવે, તમે અમને કોખમાં મરચા આલ્યા જ્યારે ભાઈ બહુ તીખું મરચું લાયા, જાણી જોઈને લાયા. હા સૌથી તીખું હું એ જ તો કહેતો હતો ના ઇન્સ્ટામાર્ટ પર છે ને ગ્રીન ચીલીઝ મળે ને એમાં 2 ઓપ્શન આવે છે. એક પેલું સિતારા કે સતારા મિર્ચી હું એ જ મંગાવી આ અચ્છા. તીખી આવે આ જ લઈ જઈએ મજા આવે. તો હવે મારે એ પૂછવું હતું કે નાનપણથી આ લોકો તમારી સાથે
રહે છે અને યુટ્યુબ થકી આ લોકોએ આટલી સરસ જર્ની શરૂઆત કરી તો તમારો સપોર્ટ સૌથી વધારે રહ્યો છે, અંકલનો પણ સપોર્ટ સૌથી વધારે રહ્યો છે. તો કેવું લાગે છે હવે આવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે બંનેએ અને હવે ઘર ચાલે છે એમની આ પ્રસિદ્ધિના કારણે અને એ પણ યુટ્યુબના કારણે? બહુ પ્રાઉડ ફીલ થાય છે. અરે વાહ, સરસ. અને તમને શું એમને ખવડાવો સૌથી વધારે? એમને શું ભાવે? એમને બધું જ, પણ ગળ્યું વધારે ખાય છે બંને. ના એટલે ના, હવે અત્યારે નથી ખાતા, હા. પણ લાડુ કે એવું કંઈ બનાવું ને તો બધાના ઘરે સામાન્ય કેટલા 10-12 લાડુ તો ઇનફ થઈ જાય ને. હા. અમે 4 જણ હતા ને તોય 25-30 લાડુ તો બનાવવા જ પડે મારે. તો આંટી આજે ખિસ્સામાં લાડુ આપવા હતા ને હવે બંધ કરી દીધું છે ને. ખિસ્સામાં લાડુ લાવે તો કાજુ કતરી થઈ જાય ચીપોઈ. પણ મને લાગે છે આ સેશનની એન્ડ તો એમનાથી જ થવી જોઈએ. આપણે એકમાં ઠૂસ થઈ ગયા, એ ચેલેન્જ આપતા હતા કે અમે તો 2 ખાઈ જઈશું. હા, ખાશો? એટલે શું અમારે ખાવાનું છે? આ તો લાવ્યું તું કોણ? એટલે જસ્ટ શો અસ હાઉ ટુ ઈટ 2 મરચાસ ટુગેધર. કમ ઓન જેવું ગાઈઝ. same, જેવી રીતે તમે ખાધું હતું એ રીતે ના જ. ના બતાવો ને યાર હવે. એવી રીતે જ ખવાય. બરાબર, પરફેક્ટ હતું તમારું. અમને ખાવું નહીં ને એટલે વાતોમાં તો તાળીઓ ટાઈમ નથી વેસ્ટ કરે પડતી. છે. નહીં નહીં, આંટી બોલો, આંટી બોલો. મારા 2 બેટાઓ એટલા એ છે ને કે ખાઈ લેશે, તમે ખવડાવશો. મમ્મી તો હવે ખાવા પડશે, હવે ખાવા પડશે ભાઈ. મમ્મીએ કીધું એટલે ફાયદા. મમ્મીએ કીધું અરે ફાઇનલ. મરચા તો નથી ને ભાઈ, ક્યાં ગયા? મારા પાસે છે, અહીંયા પાછળ જ એક હતું. લાવ હોય તો લાવ. આ રહ્યા. હા, એક એક ખાઈ લો, ચલો. એક તો ખાવું ચલો, જોઈએ, એક એક ખાઈ લો. like આખી પેનલ. કમ ઓન ગાઈઝ, મેક સમ નોઇઝ હિયર. 1 2 3 ગો. આખું લઈ લીધું ભાઈ, ભાઈ. અરે પતી ગયું. ભાઈ ક્રેઝી ભાઈ, જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર તાળીઓ થઈ જાય once again for Viva Food World and their લવારી. તાળીઓ થઈ જાય. come on everybody and a big round of applause for the mother. come on everybody, મમ્મી માટે પણ તાળીઓ થઈ જાય. thank you so very much. that was the end of this લવારી session. thank you so very much for showing all the love to the લવારી show. please like કરી દો આ વિડિયો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આ ચેનલ પર એન્ગેજમેન્ટ વધી જાય અને આપણે મિલિયન સબસ્ક્રાઇબર્સ પહોંચી જઈએ. બધું જ અમને કીધું એ કરવાનું જ છે, કારણ કે ધીરે ધીરે લવારીનો પ્રકોપ વધી રહ્યો છે. 1 મિલિયન થવા લાગ્યા છે બધાના વ્યૂઝ. અને સાથે મેમ્બરશિપ જોઈન કરી લો. ડિલીટેડ સીન્સ જોવા મળશે અને શો પહેલા બેકસ્ટેજનું તમને લાઈવ એક્સેસ મળશે ઓનલી ઓન યુટ્યુબ. અમે લોકો લાઈવ જઈશું તમારા માટે. અને જમી લીધું હોય તો હાથ ધોવાનું ના ભૂલતા. લવારી શો કમિંગ ટુ દુબઈ, સુરત, રાજકોટ, મુંબઈ, પુણે, બેંગ્લોર. મજા કરીશું નવેમ્બરમાં. આવો જોવા હબીબી.